બોલો સદગુરુદેવનો જય. પૂજ્ય ગુરુદેવ, ઘટોઘટમાં પરમાત્મા છે તો દેખાતો કેમ નથી? પ્રથમ તો ઘટોઘટમાં જે પરમાત્મા છે એવો શાસ્ત્રનો સંતનો જે સિદ્ધાંત છે, એટલે ઘટને સમજવું પડે ત્યાં પરમાત્માનો વાસ છે. ઘટને સમજવું પડે અને ઘટને સમજ્યા વગર પરમાત્મા દેખાય એવો નથી. ઘટ શું છે સમજી લેવું પડે. તો એને સમજવા માટે પહેલાં જે આ શરીર, આના જે ઘટ માને છે, શરીરને જે ઘટ માને છે, શરીર શરીર છે, શરીર ઘટ નથી. આ દેહ છે એ ઘટ નથી. શરીરથી ઘટ વસ્તુ જુદી છે. એટલે ઘટમાં પરમાત્મા છે એવું સંતોનું કહેવું છે. શરીરની અંદર 4 પ્રકારના દોષ પડ્યા છે. શરીરમાં 4 પ્રકારના દોષ પડ્યા છે. પછી એનાથી આગળ જવી એટલે જે આપણે બોલવી છે ને વાણી કહેવાય. વાણીમાં 3 પ્રકારના દોષ પડ્યા છે. પછી એનાથી આગળ જવી એટલે મનમાં 3 પ્રકારના દોષ પડ્યા છે. એટલે 3 પ્રકારના દોષ મનના, 3 પ્રકારના દોષ વાણીના અને 4 પ્રકારના દોષ દેહના. એમ 10 દોષ જ્યારે દૂર થાય ત્યારે ઘટ પ્રકાશિત થાય અને ત્યાં પરમાત્મા છે. જ્યાં સુધી આ 10 દોષ દૂર ન થાય ત્યાં સુધી ઘટ પ્રકાશિત ન થાય, અને ઘટ પ્રકાશિત ન થાય એટલે પરમાત્મા પ્રકાશિત ન થાય, ન દેખાય. દેખાવું એટલે અનુભવ કરવો, થાય નહીં. તો જે દેહના જે શરીર, દેહ એટલે શરીરના જે 4 દોષ છે, એટલે ઘણાને શંકા ઊભી થાય કે શરીરમાં 4 દોષ કઈ રીતે? તો શરીરના 4 દોષ એટલા માટે કે ત્યાંય કરતા તો મન જ છે, પણ શરીર વગર એ થતું નથી, એટલે એના દોષ ગણવામાં આવ્યા છે. એનું કરતાંય મન છે. અને વાણીના જે 3 દોષ છે એની અંદર મન કરતા છે, પણ વાણીના માધ્યમથી મન કરતા છે, દેહના માધ્યમથી મન કરતા છે. અને 3 દોષ તો મનમાં જ પડ્યા છે. એમ ટોટલ 10 દોષનો જ્યારે નાશ થાય અને 10 દોષથી માણસ પવિત્ર થાય ત્યારે ઘટ દર્શન થાય અને પછી ઘટમાં રહેલા પરમાત્માના દર્શન થાય. એટલે શરીરના પહેલા દોષ આપણે સમજીએ તો શરીરના 4 દોષ કયા છે? તો કોઈ પણ જીવને મારવો હોય તો શરીર વગર મારી ન શકાય. એટલે હિંસાનો દોષ એ શરીરનો છે. કરાવે છે મન, શરીર વગર હિંસા થાય નહીં. એટલે હિંસાનો દોષ એ શરીરનો દોષ છે, હિંસા થાય. પછી પરગમન જે છે, પરગમન એ પરગમ એટલે કે વ્યભિચાર. એ વ્યભિચાર પણ શરીર વગર થાય નહીં. કરતા મન છે પણ શરીર વગર વ્યભિચાર થાય નહીં, પરગમન થાય નહીં. એટલે પરગમનનો જે દોષ છે, વ્યભિચારનો દોષ, એ શરીરથી થાય છે અને કરતા મન છે. એટલે આ 2 દોષ શરીરના. પછી જે સારો મોળો ખોરાક, માંસાહાર, દારૂ, અફીણ, નશીલા પીણા, એ શરીર વગર ખવાય પીવાય નહીં. એટલે અશુદ્ધ ખોરાક ને અશુદ્ધ પીણા જે પીવા અને ખાવા એ શરીર વગર થાય નહીં, એટલે શરીરનો દોષ છે.
અંદર કરતા મન છે હા પણ શરીર વગર થાય નહીં, એટલે એ દોષ શરીરને ગણતરીમાં લીધો છે. હા અને ચોથો દોષ જે ચોરી કરવી, હમ. એ પણ શરીર વગર થાય નહીં, લેવું પડે ને આમ. હા દેવું. એટલે એ પણ શરીર વગર થાય નહીં નહીં. જો કે કરાવે છે મન પણ શરીર વગર થાય નહીં નહીં. એટલે આ 4 દોષ શરીરના છે. અને પછી 3 દોષ મનના છે. મળ, વિક્ષેપ અને આવરણ, એવા 3 દોષ છે એ મનના છે. હમ. એ મનની અંદર પડેલા છે 3 દોષ. મળ, વિક્ષેપ અને આવરણ મનના સ્વયંના દોષ છે. એ જે 3 દોષ છે, મળ કહેતા અશુદ્ધિ ભેગી કરી હોય, હા હા ખોટા કર્મની અશુદ્ધિ જે ભેગી કરી હોય એને મળ કહેવાય. હમ. જેમ કે પાણી હોય એમાં પોતાનું પ્રતિબિંબ જોવું હોય તો પાણી ચોખ્ખું હોય તો પ્રતિબિંબ દેખાય ને, હા નકર ન દે. ડોળું હોય તો પ્રતિબિંબ દેખાય નહીં નહીં. એટલે એ જે ડોળ છે, જે અંદર ગંદકી છે, એને મળ કહેવાય. એ મળ, મનની અંદર મળ પડ્યો છે હારા મોળા કર્મનો, અને મળના કારણે ઘટ દેખાતું નથી ને ઘટમાં રહેલો પરમાત્મા દેખાતો નથી. હમ. પછી મનની અંદર બીજો વિક્ષેપતાનો દોષ પડ્યો છે. વિક્ષેપતાનો દોષ, વિક્ષેપ એટલે જુદાપણું. એ ફલાણી નાતનો છે ને હું ફલાણી નાતનો છું, એ ફલાણા ગામનો છે ને હું ફલાણા ગામનો છું, એને અમારે ઘણું છેટું, એ સ્ત્રી છે ને હું પુરુષ છું, એ ઢોર છે ને હું માણસ છું. એમ જે જુદાપણાનો જે ભાવ છે, એકાત્માનો ભાવ નથી. દેહના કારણે જુદાપણાનો ભાવ છે, મનમાં પડ્યો છે. એટલે વિક્ષેપતાનો દોષ એ મનમાં પડેલો છે, દ્વૈતાપણાનો, જુદાપણાનો. એટલે જ્યાં સુધી એકાત્માનો ભાવ ન થાય ત્યાં સુધી મન અશુદ્ધ છે. એટલે એ મનમાં પડેલો છે. એટલે મળ, વિક્ષેપ અને ત્રીજું આવરણ. આવરણ એટલે જે કંઈક એને કમાણી કરી છે, જે કંઈ એની કને છે એનું એને આવરણ છે, અથવા તો એને જે કંઈ કપટ કર્યા છે એનું આવરણ છે. અને એ આવરણના કારણે એ અંદરનું અને બહારનું જોઈ નથી શકતા, વચ્ચે એક પડદો આવી ગયો છે. એટલે મહાપુરુષો કે મેં જાનું હરિ દૂર હે પણ હરિ હરદાની માય. હું એવું માનતો તો ભગવાન ઘણો છેટો છે, પણ છેટો નથી, અહીંયા જ છે. પણ હું છેટો માનતો હતો, છેટો છે નહીં, દૂર છે નહીં, ભીતર જ છે. પણ આડી ત્રાટી કપટકી હરિતા સુધી છે નહીં. મેં જાનું હરિ દૂર હે હરિ હરદાની માય, આડી ત્રાટી કપટકી હરિતા સુધી છે નહીં. પરમાત્મા એ આવરણના હિસાબે દેખાતો નથી. આપણે આવરણમાં ઢંકાઈ ગયું છું મન, એટલે જોઈ શકતું નથી. એટલે આ 3 દોષ મનના છે. અને પછી 3 દોષ વાણીના છે. એક તો અપશબ્દ બોલવો એ વાણીનો દોષ છે. અપશબ્દ, ખરાબ શબ્દ બોલાય નહીં. ગમે એવું થઈ ગયું હોય તો અપશબ્દ ના બોલાય, ખરાબ શબ્દ ન બોલાય. જ્યાં સુધી બને ત્યાં સુધી શુદ્ધ શબ્દ જ બોલવો જોઈએ. અપશબ્દ બોલી અને આપણા મુખને, આપણા મનને, આપણા અંદરના કટને અશુદ્ધ ના કરાય. શુદ્ધ શબ્દ જ બોલાય. જેટલું શુદ્ધ શબ્દ બોલવી એટલું આપણું ભીતર ચોખ્ખું રહે. એટલે એ વાણીનો દોષ છે. અપશબ્દ બોલવા એ વાણીનો દોષ છે. પછી બીજો, ચાડી ચુગલીની નિંદા. ચાડી ચુગલી નિંદા એ વાણીનો દોષ છે. કોઈની ચાડી ચુગલી ન કરાય, કોઈની નિંદા ન કરાય, વાંકા વહમાં ના બોલાય,
મેણા ટોણા ન બોલાય એ વાણીનો દોષ છે. એ તમામ વાણીમાંથી નીકળી જવો જોઈએ, એ બીજો દોષ છે. અને ત્રીજો, વાણીની અંદર જૂઠું બોલવું, જૂઠું બોલીને કોઈને છેતરવા હોય નહીં કાંઈ. કે હું ઓલા માર્ગથી આવતો હતો, ત્યાં ઝાડામાં એક આરે 100 સિંહ બેઠા હતા. એટલે 100 સિંહ થોડા ભેગા રહેતા હોય, 1, 2, 5, 10 હોય. 100 સિંહ એક ગારે ત્યાં જ ભેગા થઈ જાય. એટલે હોય નહીં કાંઈ, અને માણસ એનું કંઈક દેખાડવા હાટું થઈ હા હા અને જૂઠું બોલતું હોય છે. એ વાણીનો દોષ છે. અને એ જૂઠું રહ્યું એ જ ઘટની અંદર બગાડ કરે છે. એટલે આ 3 વાણીના દોષ, 3 મનના દોષ અને 4 દેહના દોષ. આ 10 દોષ જો આપણામાંથી નીકળી જાય, મનમાંથી, શરીરમાંથી, વાણીમાંથી નીકળી જાય, તો ઘટ પ્રકાશિત થાય, ઘટની હૂજ પડે. અને પછી એ ઘટની અંદર જ્યારે પ્રવેશવી, ત્યારે પરમાત્મા આપણાથી દૂર નથી અને આપણે પરમાત્માથી દૂર નથી. એકાકાર અનુભવાય છે. અને એવા સદગુરુના શરણે જઈ અને આ 10 દોષ બાદ કેમ કરવા, પછી બાદ કર્યા પછી ઘટ કેમ સમજવું, ઘટને સમજ્યા પછી ઘટની અંદર કેમ પ્રવેશ કરવો અને પરમાત્માની આ એકાકાર કેવી રીતે થાય, આ જે રીત છે એ સાચા સદગુરુ મળે ત્યારે આપણને આ રીતે 10 દોષથી મુક્ત કરી ઘટમાં રહેલા પરમાત્માને આરે એકાકાર કરાવો છે. ત્યાં સુધી પરમાત્માની એકાકાર થાય નહીં. કહેવાય કે ઘટો ઘટમાં પરમાત્મા છે, એ કહે છે એ સાચું છે, પણ જોયું છે કોકે, અનુભવ કોકે કર્યો છે. એવા સદ શિષ્ય મળી જાય અને સદગુરુ મળી જાય. એ બે જ્યારે હરખે હરખા ભેગા થઈ જાય, અનુભવી ગુરુ અને આજ્ઞાકારી શિષ્ય વચ્ચેનો ઊભો રહ્યો, બે જ્યારે હરખે હરખા ભેગા થઈ જાય ત્યારે એવા કોક પુરુષના ત્યાં ઘટમાં પરમાત્મા પ્રકાશિત થાય છે. બાકી બધી વાતોથી ચાલે છે. બોલો સદગુરુ ગુરુદેવનો જય.